ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એબીપી અસ્મિતાના સત્યાગ્રહની મોટી અસર થઈ છે. રોનક, અમિતા, પત્રકારિતાની જીત છે. આ દ્રશ્યો આપ જોશો થોડીક સેકન્ડોની અંદર. કોઈ પણ પ્રકારનો તમાશો ન ચાલવો જોઈએ કોરોના કાળમાં. દ્રશ્યો સીધા આવતા છે. કપરાડાના દ્રશ્યો જુઓ. પોલીસ પહોંચી છે. મેં જેમ કહ્યું હતું કે પોલીસને વિનંતી કરી હતી કે કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થવો જોઈએ. આપ ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ જ જવાબદારી હતી મીડિયાની. આપણે ધનરાજને સાંભળીશું. ધનરાજ, ત્યાં શું ચાલી રહ્યું છે આપ જણાવો. લીડ અત્યારે મળી રહી છે અને આ લીડ મળી રહી છે ત્યારે પોલીસ અત્યારે તેમનું કામ કરવા માટે આગળ આવી ચૂકી છે. કોઈ પણ જાતે કોરોના સંક્રમણ ન વધે એના માટે ખાસ કરીને આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ આવી ચૂકી છે અને તમામને અત્યારે ખસેડી રહી. અમિતા, વલસાડ પોલીસને સલામ ભરવી જોઈએ, કારણ કે આ પહેલા જિલ્લાની પોલીસ છે જેને પોતાની ફરજ સાચી રીતે બજાવી છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ, કોઈ પણ પ્રકારના વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાનો અધિકાર ન હોય. વલસાડની પોલીસને એબીપી અસ્મિતા વતી, ગુજરાતની 6.5 કરોડ જનતા વતી સલામ. આશા રાખીશ બાકીની 7 બેઠકના મોરબીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ. આકાશવાણીની કોઈ જરૂર નથી. મત ગણતરી કરતા પણ મહત્વનું સોશિયલ ડિસ્ટન્સિંગનો જે અમલ થઈ રહ્યો છે વલસાડમાં, એ દ્રશ્યો બતાવવા જોઈએ અને એ પોલીસને સલામ ભરવી જોઈએ જેને સાચા અર્થમાં કાર્યવાહી કરીશ. આશા રાખીશ બાકીની 7 બેઠક ઉપર આ પ્રકારની કાર્યવાહી થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ક્યાંય ભંગ ન થાય. હા, એક વાત ચોક્કસથી માનવી પડશે, કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. પરેશ ધાનાણીની કવિતાઓ અને વાર્તાઓ નથી ચાલી. માત્ર ને માત્ર હાર્દિક પટેલ જે વાર્તાઓ કરતો હતો એ નથી ચાલી. અહીંયા માત્ર ને માત્ર CR પાટીલની રણનીતિ અને વિજયભાઈનો વિજય વિશ્વાસ ચાલ્યો છે. અમિતા, પણ આ દ્રશ્યો ચોક્કસથી આવકારદાયક. લોકશાહી સાચી આ છે, પોલીસની સાચી કાર્યવાહી આ છે.